નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત ડિજિટલ ક્લાસ અને વિશ્વાસ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રાણી સૃષ્ટિ ભાગ 1ની ચર્ચા કરી હતી. હવે એ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જે ઇન ડિટેલ હશે એ ભાગ 2ની અંદર આવશે. તો છેલ્લા લેક્ચરમાં આપણે જે બેઝિક વસ્તુની ચર્ચા કરી હતી, આ ઉપરાંત પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે, કયા કયા આધારોના આધારે વર્ગીકરણ થયેલું છે, ત્યાં સુધીની ચર્ચા કરેલી હતી. હવે આપણે આજે ત્યાંથી આગળ શરૂઆત કરીશું. તો છેલ્લા લેક્ચરમાં મેં વાત કરી હતી કે પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એ બરોબર કોષીય આધારથી લઈને, એટલે કે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશનથી લઈ અને ટિશ્યુના ઓર્ગેનાઇઝેશન, પછી ઓર્ગન્સના ઓર્ગેનાઇઝેશન, અને ત્યારબાદ આપણે જોઈએ તો કે એમાં જે કોઈ પણ ખંડતા આવેલી છે કે પછી જે એમાં કોર્ડેટ્સ આવેલા છે એ બધાના આધારે વર્ગીકરણ થયેલું જોવા મળે છે. આ બેઝિક ચર્ચા આપણે કરી હતી. આ ઉપરાંત આપણે વર્ગીકરણનો આખો ઓવરવ્યૂ પણ જોયેલો હતો. હવે આજે આપણે આગળ શરૂઆત કરીશું. તો એ પહેલાં વર્ગીકરણનો એક નાનો એવો ઓવરવ્યૂ ફરીથી હું તમને આપી દઉં કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી ચર્ચા કરેલી જ છે. તો ખંડતા, પછી મેરુદંડ, પછી એનામાં આવેલી દેહ ગુહાઓ જે છે એના આધારે, આ ઉપરાંત એમાં આવેલા ગર્ભસ્તર, કોષીય આયોજન અને પેશી આયોજન, આ દરેકે દરેક જે કોઈ પણ આધારો છે એને ધ્યાનમાં રાખીને, આયોજનનું જે સ્તર છે એને આધાર રાખીને, આ ઉપરાંત એમાં સમમિતિ એટલે કે સિમેટ્રી કેવી આવેલી છે એના આધારે, આ દરેકે દરેક આધારોને ધ્યાનમાં રાખી અને એમનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું. હવે આપણે આજે આગળ જોઈએ કે વર્ગીકરણના એક એક લક્ષણો, એક એક જે સમુદાય છે એના લક્ષણો, એના ઉપર આજે આપણે આગળ ચર્ચા કરીએ. હવે આ વસ્તુની મેં લાસ્ટ લેક્ચરમાં તમને ચર્ચા કરેલી જ છે કે વર્ગીકરણ જે છે કઈ રીતે થયેલું છે. તો વર્ગીકરણ જે છે એ કોષીય સ્તર એટલે કે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશનથી શરૂ કરીએ. પેશી એટલે કે ટિશ્યુ, ઓર્ગન અને ઓર્ગન સિસ્ટમ, આ બધાને બેઝ તરીકે લીધું છે. આ ઉપરાંત બેઝ તરીકે લીધેલું છે એમાં જે સિમેટ્રી આવેલી હશે એ, બરાબર. મેં આખી વસ્તુ તમને સમજાવેલી જ હતી કે અરીય હશે કે પછી એ પાર્શ્વ રચના ધરાવતી હશે, બરાબર, કે એની અંદર આપણે મેં તમને કીધું હતું કે જમણા અને ડાબા બે ભાગની અંદર એ વિભાજિત થશે. તો ઓલ ઓવર આ એકો એક વસ્તુ બેઝિક ચર્ચા કરેલી જ છે કે એ કોઈક વસ્તુના આધારે જે છે એમાં વર્ગીકરણ થયેલું જોવા મળશે. બેઝિક છે એટલે બેઝિકનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે એને 1 થી 2 વખત રિવાઇઝ કરવું જરૂરી છે. 1 થી 2 વખત જો રિવિઝન કરશો તમે લોકો તો પછી આગળ જે છે કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે, તો વાંધો નહીં આવે. આ જે છે પ્રાણી સૃષ્ટિ ભાગ 1 અને ભાગ 2 એ પહેલાં લેવાનું કારણ પણ ક્યાંક એ જ છે કે હવે આની પછીનો જે હું લેક્ચર લઈશ એ રોગો ઉપર લઈશ. તો રોગોમાં ક્યાંક ને ક્યાંક જે છે મનુષ્યને થતા જે સામાન્ય રોગો છે એના ઉપર, કે અમુક જે છે એ વાયરલ હશે કે પછી અમુક જે છે એ વારસાગત હશે, તો એ રોગો ઉપર આખો મારો લેક્ચર આવશે. તો એ સમજવા માટે જો તમે પહેલેથી તે પ્રાણીઓનું આખું વર્ગીકરણ સમજેલા હશો, એ કોઈ પ્રાણી સમજેલા હશો, તો એના આધારે શું થશે કે જે કોઈ પણ રોગ થાય છે તો એ કોઈ પણ રોગનું નામ બોલીશ, કોઈ પણ વાયરસનું નામ બોલીશ, તો તમને બેઝિક જે છે કેરેક્ટરિસ્ટિક ખબર થશે કે આમાં આ કેરેક્ટર્સ છે, આ પ્રાણી મનુષ્યમાં આ રીતે છે. એનાથી નીચે આપણે સ્પેશિયલી જે છે નોન કોર્ડેટ્સ જેટલા છે એટલે કે અમેરુદંડી જેટલા પણ પ્રાણીઓ છે એમાં અમુક જે પ્રાણીઓ જે છે એ આપણને ડિઝીઝ કરવા માટે જવાબદાર પણ હોય છે, અમુક જે છે એ મીડિયેટર્સ પણ હોય છે. તો એ કોઈક વસ્તુ જે છે કનેક્ટ કરવા માટે તમારો પહેલો બેઝિક ક્લિયર હોવો જોઈએ. કેમ કે આમાંથી ઘણા બધા એવા હશે કે જે આખું બાયોલોજી હજી સુધી ક્યારેય ભણેલા નહીં હોય, તો એ લોકોને જે છે આખું વ્યવસ્થિત સમજવું હોય તો એના માટે ઘણો ટાઈમ લાગે. પણ અત્યારે જે છે એ બેઝિક જો તમે આટલું ક્લિયર કરેલું હશે તો એ જે લેક્ચર છે એને લિંક કરવામાં તમને અને તમારી વસ્તુ એ સમજવામાં થોડુંક ઇઝી પડશે. એટલે અને રિવિઝન જરૂરી છે. આ ઉપરાંત ઓથેન્ટિક બુકો જે છે એને રિફર કરવી જરૂરી છે. આ બધી બેઝિક વસ્તુ છે કે જે તમે કોઈ પણ પ્રિપરેશન કરતા હશો તો એમાં એ થોડું ઘણું આઈએમપી રહેતું હોય છે. ચલો આપણે હવે આમાં વર્ગીકરણમાં આગળ જોઈએ કે જે આયોજનના સ્તરો હશે,
કે પછી સમમિતિ હશે, દેહકોષ્ઠ હશે, એના આધારે જે વર્ગીકરણની ચર્ચા કરી હતી કે કોષસ્તરીય જે રચના છે એમાં મુખ્યત્વે સચ્છિદ્ર જે સમુદાય છે, બરોબર, એ જોવા મળતો હોય છે. આ ઉપરાંત જે છે અરીય સમમિતિ જે ધરાવતું હોય છે કે એમાં પેશી આયોજનની પણ આપણને શરૂઆત જોવા મળે છે, તો એ જે છે કોષ્ઠાંતરી સમુદાય છે. આ ઉપરાંત જે છે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા જે છે કે જે દેહકોષ્ઠના આધારે કે દેહકોષ્ઠી, કુટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી, તો અદેહકોષ્ઠી જે છે એમાં આવશે પૃથુકૃમિ, કુટદેહકોષ્ઠી જે છે સમુદાય એમાં આવશે સૂત્રકૃમિ. ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે દેહકોષ્ઠી જે સમુદાય જે છે એની અંદર કઈ રીતે હશે, તો દેહકોષ્ઠી જે સમુદાય છે, બરોબર, એની શરૂઆત થશે નુપૂરકથી, ત્યાર પછી આવશે સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને ત્યારબાદ આવશે મેરુદંડી. મેરુદંડની મેં વાત કરી હતી કે ગર્ભાવસ્થા દરમિયાન તે જેમાં મેરુદંડની શરૂઆત થઈ ગઈ હોય એને મેરુદંડી કહેવામાં આવતા હોય છે. આજે આપણે એના લક્ષણો પણ જોશું. એમાં આવશે પુચ્છમેરુ, શીર્ષમેરુ અને ત્યારબાદ આવશે પૃષ્ઠવંશી. બરાબર, સિક્વન્સ ખાસ યાદ રાખવાની છે કે કઈ રીતે જે થશે. બેઝિક છે, થોડું ઘણું નવા નવા શબ્દો છે એટલે ટર્મિનોલોજી થોડી ઘણી તમે ફેમિલિયર થઈ જશો, પછી એ વસ્તુ જે છે એટલી બધી ડિફિકલ્ટ નહીં લાગે, પણ બહુ ઇઝી છે કે જે સમુદાય જે શરૂઆત થાય છે સચ્છિદ્રથી શરૂ થાય છે અને પૂરું થશે સસ્તનથી. બરાબર, સચ્છિદ્રથી ચાલુ કરી અને સસ્તન સુધીનું જે છે આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોવામાં આવતું હોય છે. અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રાણીઓ જોતા હોય છે સંધિપાદના હશે, અમુક સરીસૃપના હશે, ઉભયજીવીના હશે, તો એ જે છે સચ્છિદ્રથી શરૂ કરીએ કે જેમાં કોષી આયોજન છે અને ત્યાંથી પૂરું કરી અને એડવાન્સ સ્ટ્રક્ચર ધરાવતા જે છે એ સસ્તને આવી અને આખું જે વર્ગીકરણ છે એ પૂરું થશે. મેરુદંડના આધારે આપણે જોયું હતું કે પુચ્છમેરુ, શીર્ષમેરુ ને ત્યારબાદ હતું પૃષ્ઠવંશી. હવે આપણે પૃષ્ઠવંશીમાં જોઈએ તો પૃષ્ઠવંશીમાં હનુવિહીન આવે અને હનુ ધાર્ય ના આવે. જો જડબાની હાજરી આપણને જોવા મળતી હશે, જો જડબું હાજર હશે તો એને કહેવાશે હનુધારી અને જો જડબું ગેરહાજર હોય તો એને કહેવાય હનુવિહીન. હનુવિહીનની અંદર આવશે ચુષ્મુખા અને હનુધારીની અંદર આવશે એક આવશે મત્સ્ય અને બીજું આવશે ચતુષ્પાદ. ઝાલરોની હાજરી છે એના આધારે અને ઉપાંગોની હાજરી છે એના આધારે મત્સ્ય અને ચતુષ્પાદ છે એ બંને એકબીજાથી અલગ પડ્યા. હવે મત્સ્ય જે છે એની અંદર આપણે જોઈએ તો કાસ્થીવાળા અંતઃકંકાલ તંત્ર જોવા મળતું હતું તો એને કીધું કાસ્થી મત્સ્ય, અને અસ્થિવાળું અંતઃકંકાલ તંત્ર જોવા મળતું હતું એને કીધું અસ્થિ મત્સ્ય. ત્યારબાદ આપણે ચતુષ્પાદમાં જોઈએ તો ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. બરાબર, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. ચતુષ્પાદ છે ચારે ચારની અંદર એવું હશે કે ચાર ઉપાંગોની હાજરી. ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન બધાની અંદર ચારે ચાર ઉપાંગની હાજરી જોવા મળે છે. અમુકમાં જે છે એ રૂપાંતરણના આધારે વેરિએશન આપણને જોવા મળે. ફોર એક્ઝામ્પલ સરીસૃપ છે એમાં અપવાદ છે સાપ કે જેમાં આપણને ઉપાંગો છે એની ગેરહાજરી જોવા મળતી હોય તો એ શું થયું એમાં અપવાદ. એટલે એ રીતે અપવાદને નિગ્લેક્ટ કરતા બાકી ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન ચારે ચાર જે છે એની અંદર ચાર ઉપાંગોની હાજરી જોવા મળતી હોય છે. બે છે એમાં અગ્ર ઉપાંગ આવતા હોય, બે પશ્વ ઉપાંગ આવતા હોય, એ રીતે. આ અહીંયા સુધીનું જે આ થયું એ થયું એકદમ બેઝિક જે છે વર્ગીકરણ. હવે આ બેઝિક વર્ગીકરણમાં જે મેં લાસ્ટ લેક્ચર લીધો એમાં સચ્છિદ્ર સમુદાયમાં એના મેં લક્ષણો તમને ચર્ચા કરી હતી કે એમાં જે છે એના જે દેહ રચના છે એમ છિદ્રમય હોવાથી એને સચ્છિદ્ર કહેવાય છે. એમાં કોલર કોષોની હાજરી હોય છે કે જે એનું એક વિશિષ્ટ લક્ષણ છે. બરાબર, એમાં જે છે પાચન માર્ગ છે અપૂર્ણ જોવા મળતો હોય છે. સ્પોન્જિયા છે એનું એક્ઝામ્પલ છે. તો અહીંયા સુધીની આપણે ચર્ચા જે છે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે આજે આગળ કન્ટિન્યુ કરીએ. આજનો જે સમુદાય છે પહેલો એ છે કોષ્ઠાંતરી એટલે કે કોલનેટેરા. આની અંદર શું જોવા મળશે, જો વર્ગીકરણથી આપણે વસ્તુ બેઝિક યાદ કરીએ કે કોષીય આયોજનવાળું હતું એ સચ્છિદ્રની અંદર આવી ગયું. હવે આની અંદર એક તો પહેલાં જોવા મળશે આપણને પેશી સ્તરીય આયોજન. એટલે સૌથી પહેલું જે મુખ્ય કેરેક્ટર જે એનું થયું એ થયું કે એમાં જે છે એ પેશી સ્તરીય આયોજન છે જોવા મળશે. પછીનું જે મુખ્ય છે કે દ્વિગર્ભ સ્તરીય
અને અરીય અથવા તો દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે. એમાં અમુક પ્રાણીઓ એવા હશે કે જે અરીય હશે. અરીય એટલે કે એને તમે કોઈ પણ ભાગેથી એક સરખા બે ભાગમાં વિભાજિત કરશો તો એ થશે. અને અમુક જે છે કેવા હશે, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા, કે જે છે એ જમણા અને ડાબામાં વિભાજિત થશે, જે રીતે આપણે વિભાજિત થતા હોઈએ. તો અહીંયા સુધીનું આપણે ચર્ચા એના આધારે છે કે આયોજનના સ્તરના આધારે, જે રીતે આપણે મેં બેઝિક 4-6 લક્ષણો તમને કીધા હતા એ આયોજનના સ્તરના આધારે, કે પેશી સ્તરીય આયોજન જોવા મળે છે, આ ઉપરાંત દ્વિગર્ભ સ્તરીય છે, આ ઉપરાંત બીજું જોઈએ તો કે અરીય અથવા તો દ્વિપાર્શ્વ જે છે એ સમમિતિ ધરાવે છે. બીજું જે વિશિષ્ટતા છે ખાસ, કે કોષ્ઠાંત્રીની વિશિષ્ટતા શું છે, તો કોષ્ઠાંત્રીની જે બેઝિક વિશિષ્ટતા છે એ છે કે ડંખિકાની હાજરી. આ જે છે એનું મુખ્ય લક્ષણ છે કે ડંખિકાની એમાં હાજરી જોવા મળતી હોય. ડંખિકા એ પોતાના સ્વરક્ષણ માટેનું એક એનામાં લક્ષણ છે કે જે એ પોતાના બચાવ માટે જે છે એ ડંખ ઉત્પન્ન કરી શકે એવી એક અંગિકાનું જે છે નિર્માણ કરતું હોય. આ એનું વિશિષ્ટ લક્ષણ છે. આ ઉપરાંત જેનું ચેતાતંત્ર જે છે એ ચેતા જ્વાળ સ્વરૂપે જોવા મળે છે. વિકસિત તંત્રનો અભાવ છે આની અંદર, બરાબર. પેશી સ્તરીય આયોજન છે એટલે અંગતંત્ર વાળું તો આપણને આમાં જોવા જ નહીં મળે, પેશી સ્તરીય આયોજન છે એટલે. પરંતુ એની અંદર જે ચેતાતંત્ર જે છે એ ચેતા જાળ સ્વરૂપે જોવા મળે. આ ઉપરાંત પ્રજનન જે છે એ લિંગી અને અલિંગી બંને પ્રકારે કરશે. લિંગી અને અલિંગી પ્રજનન શું હોય એની મેં ચર્ચા તમને કરી હતી કે લિંગી પ્રજનન એવું હશે કે જેમાં નર અને માદા બંને જે છે પ્રજનનમાં ભાગ લેતા હશે, જ્યારે અલિંગી જે છે એમાં નર અને માદા ભાગ લેતા હશે નહીં. બીજાણુની ઉત્પત્તિ થશે અને પછી એમાંથી તે જે છે એ બે અલગ અલગ કોષોનું વિભાજન થાય અને પછી એમાંથી જે છે બાળકોષનું નિર્માણ થતું હોય છે. તો કોષ્ઠાંત્રી જે છે લિંગી અને અલિંગી બંને પ્રકારે પ્રજનન કરશે. એટલે મુખ્ય લક્ષણ એ થયું કે પ્રજનન જે છે એ લિંગી અને અલિંગી બંને પ્રકારે કરશે. ડંખાગીગાની હાજરી જોવા મળશે. એટલે ડંખાગીગાના સંદર્ભમાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે કે ડંખાગીગાની ઉત્પત્તિ કેમ અથવા તો એની હાજરી કેમાં જોવા મળે છે, અને 4 સમુદાયના નામ હોય, અથવા તો પછી છે એનું પ્રાણીનું નામ હશે અને પછી એમાં ઓપ્શન હોય, બરાબર. એ રીતે હોઈ શકે. એટલે કોષ્ઠાંત્રીમાં ડંખાગીગાની હાજરી અને પ્રજનન જે છે લિંગી અથવા અલિંગી પ્રકારે, અને બીજું જે એમાં જોવા મળે છે કે એનું જે પેશી સ્તરીય આયોજન છે, આ ઉપરાંત દ્વિગર્ભ સ્તરીય, અને બીજું જે એમાં જે મુખ્ય એ છે કે અરીય અથવા તો દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા. ત્યારબાદ આપણે એના ઉદાહરણ જોઈએ. તો કોષ્ઠાંત્રી જે છે એની અંદર એક તો જોવા મળશે હાઇડ્રા, બરાબર. જેલીફિશનું નામ આમ તો લગભગ બધાએ સાંભળેલું જ હશે. એટલે જેલીફિશને પણ તમે યાદ કરો, આખું જે જેલી જેવું આખું સ્ટ્રક્ચર ધરાવતી માછલી હશે કે જેને તમે કોઈ પણ ભાગેથી એક સરખા બે ભાગમાં વિભાજિત કરશો તો એ જે છે એ અરીય સમમિતિ ધરાવશે. એવી જ રીતે હાઇડ્રા જે છે એને પણ તમે બે ભાગમાં વિભાજિત કરશો તો એ પણ જે છે એ થઈ જશે. પછી બીજું જે છે પરવાળા, કોરલ્સ, બરાબર, જેના આખા ટાપુઓ કોરલ રીફ જોવા મળતા હોય છે. તમે જિયોગ્રાફીમાં એ વસ્તુ સર પાસે ભણી ગયા હશો કે પરવાળાના જે ટાપુઓ થતા હોય છે એ પરવાળા જે છે એ કોરલ્સ, અને પછીનું જે છે એક છે એ સમુદ્ર ફૂલ. તો આ જે છે એ મુખ્ય એના પ્રાણીઓ છે કે જે દરિયાઈ છે અને સૌથી વધારે દરિયામાં જોવા મળતા હોય. કોષ્ઠાંત્રી સમુદાયમાં જે સૌથી વધારે દરિયામાં જોવા મળતા પ્રાણીઓ હોય એમાંના છે હાઇડ્રા, જેલીફિશ, પરવાળા, આ ઉપરાંત જે છે એ સમુદ્ર ફૂલ. ત્યાર પછીનું જોઈએ કે પૃથુકૃમિ. પૃથુકૃમિ જે સમુદાય છે, બરાબર, પ્લેટીહેમાઇન્થેસ, કે એની અંદર જે છે જોવા આપણે પહેલાં વાત કરી હતી એમ કે આયોજન છે અહીંથી ત્રિગર્ભ સ્તરીય આયોજન છે મોટા ભાગે જોવા મળતું હોય. એટલે કે ત્રિગર્ભ સ્તરીય આયોજન ધરાવતો છે આ પ્રથમ સમુદાય છે. ત્રિગર્ભ સ્તરીય આયોજન દેખાવાની શરૂઆત કયા સમુદાયથી થઈ, બરાબર. ત્રિગર્ભ સ્તરીય આયોજન કયા સમુદાયથી આપણને જોવા મળે છે અથવા તો દેખાવાની શરૂઆત કયા સમુદાયથી થઈ, તો એની અંદર જે છે આવશે એ પૃથુકૃમિ. એટલે પ્રથમ ત્રિગર્ભ સ્તરીય છે. આ ઉપરાંત અદેહકોષ્ઠી છે, દેહકોષ્ઠ છે એની અંદર જોવા મળતા નથી. એટલે
અદેહ કોષ્ટી છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા આવી ગયું અંગ સ્તરીય આયોજન, એટલે એનું એક મુખ્ય લક્ષણ જે છે થયું કે અંગ સ્તરીય આયોજન છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો અંતઃપરોપજીવન ધરાવે છે. અંતઃપરોપજીવન એટલે કે કોઈ પણ પ્રાણીની અંદર જે છે આ એનું જીવન ગુજારશે, બરાબર. અંતઃપરોપજીવન એટલે કે કોઈ પણ પ્રાણીની અંદર પોતાનું જીવન વ્યતીત કરશે. અંતઃપરોપજીવન ધરાવે છે પૃથુકૃમિ સમુદાયનો. આ ઉપરાંત પાચન તંત્રનો અભાવ, ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એની અંદર એબસન્ટ જોવા મળે છે. આ ઉપરાંત એનો જે પાચન માર્ગ છે કેવો છે? અપૂર્ણ, બરાબર. પાચન માર્ગ જે કેવો છે એની અંદર ઇનકમ્પ્લીટ, અપૂર્ણ જોવા મળે છે. અપૂર્ણ પાચન માર્ગ હોવો એટલે મેં તમને કીધું હતું કે પાચન માર્ગ પૂર્ણ ક્યારે કહેવાશે? જ્યારે મુખથી શરૂ કરી અને મળદ્વાર સુધીનો પાચન માર્ગ એમાં જોવા મળતો હોય ત્યારે. તો આની અંદર જે છે પાચન માર્ગ અપૂર્ણ છે. પછીનું આપણે જોઈએ કે ઉત્સર્જન જે છે જ્યોત કોષો દ્વારા થશે. તો ઉત્સર્જન જે કરે છે જ્યોત કોષો દ્વારા, એ પણ એની એક મુખ્ય જે છે એ વિશિષ્ટતા થઈ કે ઉત્સર્જનમાં જે છે એ જ્યોત કોષો એના ઉત્પન્ન કરે છે, એના દ્વારા જે છે ઉત્સર્જન કરે છે. એટલે એના જે આ મુખ્ય લક્ષણો છે, કેરેક્ટરિસ્ટિક તો ઘણા બધા આના અલગ અલગ છે, પણ હું અત્યારે તમને હાઇલાઇટેડ એટલા જ કહું છું કે જે તમારે જે જીપીએસસી કે યુપીએસસી અથવા તો પછી જો કોઈ પણ ક્લાસ 3 આપતા હોય તો એ લેવલે જે આઈએમપી છે અથવા તો જે કહી શકાય કે મોસ્ટ આઈએમપી કેરેક્ટરિસ્ટિક છે. અને બીજું હું તમને કહું કે જે તમારે કોઈ પણ સમુદાયને સમજવા માટે જેટલા જરૂરી લક્ષણો છે એટલાની જ હું અત્યારે ચર્ચા કરું છું. વધારે ઇન ડિટેલ કોઈ પણ કેરેક્ટર મેં લીધેલા નથી, બેઝિક કેરેક્ટર્સ જ લીધેલા છે કે જેટલા તમારે અત્યારે આઈએમપી છે. તો પૃથુકૃમિ સમુદાય એની અંદર ત્રિગર્ભ સ્તરીય આયોજન ધરાવતો આ પ્રથમ સમુદાય છે. અંગ સ્તરીય આયોજન ધરાવે છે કે જેથી શરૂઆત થઈ છે. પરોપજીવન કરે છે. અંતઃપરોપજીવન એટલે જો પરોપજીવન બે પ્રકારના હોય કે અમુક બાહ્ય પરોપજીવી હોય. બાહ્ય પરોપજીવી એટલે તમે ઘણી વખત જે છે એ કોઈ પણ એનિમલ છે, મોટા એનિમલ્સ, બરાબર, એની ઉપર તમે કોઈ પણ નાના એવા નાના એવા જે છે અમુક એનિમલ જોયેલા હશે. અમુક જે છે ફંગસ જે છે, બરાબર, એ જે સ્કિન ઉપર જોવા મળતી તો એ પણ એક પ્રકારનું શું થયું કહેવાય? બાહ્ય પરોપજીવન. તો એ બધા બાહ્ય પરોપજીવન છે. એવી જ રીતે અમુક જે ફિશની સ્પીસીસ છે, બરાબર, એ ફિશની સ્પીસીસ બીજી જે મોટી માછલીઓ છે, શાર્ક જેવી, એની ઉપર જે છે પોતે પરોપજીવન ગુજારતી હોય છે. અમુક જે છે એ એનિમલ્સ છે, ખાસ કરીને ચરતા જે પ્રાણીઓ છે એની ઉપર પણ અમુક જે ફંગસ છે કે અમુક નાના નાની સંધિપાદના જે અમુક જીવાતો છે એની ઉપર પરોપજીવન ગુજારતી હોય છે. તો એ બાહ્ય પરોપજીવન થયું. આ જે છે અંતઃપરોપજીવન એટલે કે ઘણી વખત આપણા આંતરડામાં કે પછી અમુક જે છે મોટા આંતરડાના જે અમુક ભાગ છે એમાં જે કોઈ પણ અમુક આપણને કૃમિઓ જોવા મળતા હોય છે એમાં આવશે. એટલે એ જે છે એ અંતઃપરોપજીવન ગુજારે છે, એટલે કે ઇન્ટરનલ પેરાસાઇટ છે આ બધા. આ ઉપરાંત જે છે એ ઉત્સર્જન જે છે જ્યોત કોષો દ્વારા કરશે. હવે એમાં જે આવતા પ્રાણીઓ છે એ જોઈએ તો એની અંદર જે એનિમલ્સ આવે છે પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટીકૃમિ. પ્લેનેરિયા જે છે એ પુનઃસર્જન પણ કરી શકે છે, એટલે કે તમે એનો કોઈ પણ શરીરનો ભાગ જે છે એનો ટુકડો થશે તો એના ત્યાંથી જે છે પોતે પુનઃસર્જનની ક્ષમતા ધરાવે છે. જે રીતે ગરોળી હોય તો એની પૂંછડી કપાઈ જાય તો એ જે પાછું જે છે એના જેવી જ પાછી જે છે એ પૂંછડી પછી ફરીથી નિર્માણ કરી શકે છે. તો એ પુનઃસર્જનની કેપેસિટી છે. યકૃત કૃમિ, બરાબર, નામ ઉપરથી જ તે યકૃત કૃમિ કે જે યકૃતની અંદર પોતાનું જીવન જે છે વ્યતીત કરતું હોય છે યકૃતની દિવાલની સાથે. એટલે એ યકૃતમાં જે છે એ અંતઃપરોપજીવન ગુજારે છે. અને પટ્ટીકૃમિ આ મુખ્ય છે. ઘણા બધા આની અંદર આવતા હોય છે પણ આ મેઇન છે કે જે મેં તમને કીધું ને કે ડિઝીઝવાળું જે મારા ચેપ્ટર છે એને આની સાથે કનેક્ટ કરવાનું છે કે જે અમારું આના પછીનું લેશે કે અમુક જે છે એ ત્રુટિજન્ય પણ રોગો હોય છે, અમુક જે છે એ ઇન્ફેક્ટેડ પણ હોય છે. તો એના ઉપર હું આખું લઈશ. તો એના માટેનું આ છે કે આવી રીતે કે ત્યારે જો યકૃત ઉપર કાંઈ પણ આવે તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે યકૃતને લઈને કોઈ પણ હું ડિઝીઝની વાત કરતી હતો કે યકૃત કૃમિ. તો યકૃત કૃમિનું મુખ્ય કેરેક્ટરિસ્ટિક શું છે, એ કયા સમુદાયમાં આવે છે,
વાયસા વર્ષા પ્રશ્ન જ્યારે પૂછાતા હોય ત્યારે આ રીતે જે છે પૂછાઈ શકતું હોય છે. તો યકૃત કૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા આ જે છે પૃથુકૃમિના મુખ્ય પ્રાણીઓ છે. ત્યાર પછીના સમુદાય તરફ જઈએ તો એ થોડો ઘણો પૃથુકૃમિ જેવો જ છે. આમાં પણ કૃમિ જ આવે છે, સૂત્રકૃમિ. બરાબર, સૂત્રકૃમિ જે છે એનું જે એક મેઇન કેરેક્ટર છે કે એ જે છે એ કૂટદેહ કોષ્ઠ ધરાવે છે. બરાબર, આ એનું પહેલું છે. ઓલા પૃથુકૃમિ કેવા હતા? અદેહ કોષ્ઠી. આ જે છે એ કૂટદેહ કોષ્ઠ ધરાવે છે. આ ઉપરાંત જે છે ત્રિગર્ભ સ્તરીય રચના ધરાવે છે અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. એનો જે પાચન તંત્ર જે છે એ સંપૂર્ણ છે. બરાબર, પાચન તંત્ર જે છે સંપૂર્ણ છે. એટલે પાચન તંત્ર સંપૂર્ણ જે છે લગભગ અહીંથી શરૂઆત થાય છે કે બધામાં આવે ઓલમોસ્ટ પાચન તંત્ર જે છે સંપૂર્ણ જોવા મળશે. લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ એટલે શું કે નર અને માદા બંનેને જે છે એ અલગ પાડી શકાય છે. જેલીફિશ છે કે પછી એ આગળ જે કંઈ પણ કૃમિ જોઈ ગયા એમાં આ રીતે નર અને માદામાં લિંગભેદ જોવા મળતું નથી. આની અંદર જે છે લિંગભેદ જોવા મળે છે. એટલે કે નર અને માદા છે એની અંદર અલગ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કે નર કરતાં માદાનું કદ મોટું હોય છે. આ સૌથી મોટું વિશિષ્ટ લક્ષણ છે સૂત્રકૃમિનું. સૂત્રકૃમિનું સૌથી મોટું વિશિષ્ટ લક્ષણ છે મોસ્ટ આઈએમપી કે નર છે એના કરતાં માદા મોટી છે. સાઇઝ એની વધારે લાંબી છે. યુઝ્યુઅલી ક્યારેય પણ એનિમલ્સ કોઈ પણ હોય એમાં એવું જોવા મળે નહીં કે નર છે એના કરતાં માદાની સાઇઝ મોટી હોય. ઓલવેઝ જે છે માદા જે છે થોડી નાની હોય નરની કમ્પેરમાં. પરંતુ આ એક જ સમુદાયો છે કે જેની અંદર જે છે નર કરતાં માદાનું કદ મોટું છે. બેઝિક છે, ક્લાસ 3માં તો પૂછાય જ શકે કે નર કરતાં માદા મોટી હોય એવો સમુદાય કયો. તો એના આધારે આપણે જોઈએ કે એમાં નર કરતાં માદાનું કદ મોટું છે એવો સમુદાય કયો હશે? સૂત્રકૃમિ. ત્યારબાદ જોઈએ કે અંતઃફલન જોવા મળે. આ પણ એક જે છે એનું છે કે અંતઃફલન જે છે એમાં જોવા મળશે. તો અહીંયા સુધીના જે લક્ષણો જે થયા એ જે છે એ સૂત્રકૃમિ સમુદાયના આધારે એના અમુક જે છે એ હાઇલાઇટેડ છે, જે મોસ્ટ આઈએમપી છે. ખાસ કરીને એક્ઝામોમાં MCQમાં કે વન લાઇનર તરીકે પણ જે પૂછાઈ શકાતા હોય એવામાં આવશે. તો આ સૂત્રકૃમિના બેઝિક લક્ષણો થયા કે નર કરતાં જે છે એ માદાનું કદ મોટું હોય છે. હવે એમાં કયા કયા ઉદાહરણો આવશે એ જોઈએ તો કે પાચન તંત્ર સંપૂર્ણ, નર કરતાં માદા મોટી, અંતઃફલન જોવા મળતું હોય આવું પ્રાણી કયું હશે? તો એના જે બેઝિક જે એના બે પ્રાણીઓ જે છે એમાં આવશે કરમ્યું. કરમ્યું જે છે એ મોટા ભાગે છે મનુષ્યની અંદર જ તે પોતાનું જીવન જે છે એ ગુજારતા હોય છે અંતઃપરોપજીવી તરીકે. તો એક જે છે એનું થયું કરમ્યું. અને ત્યારબાદ જે છે બીજું જોવા મળશે એ જે છે એ ફાઇલેરિયા કૃમિ. એટલે એક જે છે એ કરમ્યું અને ફાઇલેરિયા કૃમિ આ જે છે એના મુખ્ય બેઝિક ઉદાહરણો છે. કરમ્યુંમાં તમે જોશો કે નર કરતાં જે છે એ માદાનું કદ હશે એ કેવું હશે? મોટું. તો એવું પણ પૂછાઈ શકે કે નર કરતાં માદાનું કદ મોટું હોય એવું પ્રાણી કે એવું કૃમિ નીચેનામાંથી કયું છે? એક જે છે એ સૂત્રકૃમિનું ઉદાહરણ હોય અને બાકીના જે 3 જે છે એ પૃથુકૃમિના ઉદાહરણ હોય. આવું પણ થઈ શકે. તો એ રીતે તમે યાદ રાખો કે કરમ્યું અને ફાઇલેરિયા કૃમિ જે છે એ સૂત્રકૃમિના ઉદાહરણ છે. બંને જે છે એ અંતઃપરોપજીવન ગુજારતા હોય છે. અને કરમ્યાનો જે આ ફોટો છે એ જ રીતે લીધેલો છે કે જે આંતરડાવાળા જે ભાગ છે અને ત્યારબાદ જે મળદ્વારવાળો ભાગ છે એમાં જે રીતે એ અંતઃપરોપજીવન ગુજારતા હોય છે. ત્યાર પછીનું જોઈએ સમુદાય. તો પછીનો જે સમુદાય છે એ છે નુપૂરક, એનેલિડા. ફાઇલમ એનેલિડા. હવે એનેલિડાની અંદર આપણે જોઈએ કે સમખંડીય ખંડતા ધરાવતા હશે.
સમખંડીય ખંડતા એટલે કે એના જે છે શરીરમાં મુખથી શરૂ કરી અને છેલ્લા પૂંછડી સુધીનો જે ભાગ હશે એમાં ખંડીય એક સરખા ખંડો જે છે એની અંદર આપણને એ જોવા મળતું હોય. ત્યારબાદ એ દેહકોષ્ઠીય હશે, ત્રિગર્ભ સ્તરીય આયોજન ધરાવતા હશે, દ્વિપાર્શ્વ સિમેટ્રી ધરાવશે. સિમેટ્રી એની કેવી હશે કે એને એક સરખા તમે બાયલેટરલ હશે કે એને તમે વચ્ચેથી ડિવાઈડ કરશો તો ડાબા અને જમણા બંનેમાં જે છે એ વિભાજિત થશે. પછીનું તમે જુઓ કે નળાકાર શરીર રચના છે, અંગતંત્રીય શરીર આયોજન એમાં જે છે આપણને જોવા મળતું હોય. શરીર બધાનું કેવું હશે? નળાકાર. જે રીતે લાર્વામાં ને એ બધામાં સ્ટ્રક્ચર્સ જોવા મળતા હોય એ રીતે જે છે શરીર જે છે એ બધાના કેવા હશે? નળાકાર. ત્યારબાદ જોઈએ પાચનતંત્ર જે છે કેવો જોવા મળશે? સંપૂર્ણ. અને બીજું જે છે કે બહિર્કોષીય પાચન જે છે એ પણ આની અંદર જોવા મળશે. પ્રજનન છે એ લિંગી કરશે. આ ઉપરાંત પ્રાણીઓ એકલિંગી અથવા તો ઉભયલિંગી પણ હોઈ શકે. આ છે નુપૂરકના બેઝિક લક્ષણો. એક તો સમખંડીય ખંડતા જોવા મળશે, પછીનું છે નળાકાર શરીર રચના જોવા મળશે, અને ત્યારબાદ એમાં જો પ્રચલન માટે જોઈએ સ્પેશિયલ કે વજ્રકેશો આવેલા હશે, અભિચરણ પાદ આવેલા હશે, અથવા તો પછી જે એ સ્નાયુઓ દ્વારા કરશે. સ્નાયુઓ દ્વારા એટલે કે ખંડીય શરીર છે એટલે એ ખંડીય શરીરમાં તે સ્નાયુઓ દ્વારા જે છે ધીમે ધીમે આગળ વધતું હશે. એ રીતે જે છે એ પ્રચલન કરશે. આટલા જે છે એ નુપૂરકના બેઝિક લક્ષણો છે. પ્રચલન માટે પણ પૂછી શકે કે વજ્રકેશો, અભિચરણ પાદો, ત્યારબાદ સ્નાયુઓ. પાચનતંત્ર સંપૂર્ણ, બહિર્કોષીય પાચન, એકલિંગી અથવા તો ઉભયલિંગી, સમખંડતા ધરાવે અને નળાકાર શરીર રચના ધરાવે. હવે નુપૂરકની અંદર આપણે જોઈએ કે કયા કયા જે છે એ પ્રાણીઓ આવેલા છે. તો એમાં આપણે જોઈએ કે તો એમાં જે છે એક છે અળસિયું, ત્યારબાદ જે એમાં આવશે નેરીસ, અને બીજું છે જળો કે જેને છે એ વોર્મ્સ તરીકે પણ આપણે કહેતા હોઈએ છીએ. અળસિયું, અર્થવોર્મ, ત્યારબાદ આવશે નેરીસ, અને ત્યારબાદ છે એ જળો. આ જે છે એના બેઝિક લક્ષણો છે કે અળસિયાને તમે જોયું છે કે આ રીતે ખંડીય જે છે એ આખી રચના ધરાવતા હોય છે. સેમ વસ્તુ જળોમાં પણ છે, એમાં પણ જે છે એ ખંડીય જે છે આખી રચના ધરાવતા હોય છે. અર્થવોર્મ, નેરીસ અને જળો એ જે છે એ એનેલિડા ફાઇલમના બેઝિક એક્ઝામ્પલ્સ છે. પછીનું જોઈએ સમુદાય તો છે સંધિપાદ, આર્થ્રોપોડા. સંધિપાદ નામ ઉપરથી તે એક લક્ષણ મેં તમને લોકોને કીધું હતું કે એના જે પાદ એટલે કે પગ આવેલા હશે એ સાંધાવાળા ઉપાંગો ધરાવતા હશે. બીજું એનું મુખ્ય જે લક્ષણ છે એ છે કે પ્રાણીઓની જાતિ જે છે એ પ્રાણીઓની જાતિમાં 2/3 જે છે એ સંધિપાદી જોવા મળે છે. પહેલું થયું સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, અને બીજું જે થયું કે પ્રાણીઓની જે જાતિ છે બરોબર એમાં 2/3 સંધિપાદી છે. પૂછી શકાય કે પૃથ્વી પર પ્રાણીઓની જાતિમાં 2/3 જાતિ કયા સમુદાયની જોવા મળે છે? તો આવશે એની અંદર સંધિપાદ. કાઇટિનનું બનેલું બહિર્કંકાલ ધરાવે છે, એટલે કે એને જે ત્વચાનો જે ભાગ હશે એ કેનો બનેલો હશે? કાઇટિનનો બનેલો હશે. કાઇટિનનો બનેલો છે. ત્યારબાદ વૃદ્ધિ અને વિકાસના જે અલગ અલગ તબક્કાઓ એના જીવન દરમિયાન આવતા હશે બરોબર, એ અલગ અલગ જે તબક્કાઓ આવતા હશે એ દરમિયાન જે છે એનો ત્યાગ પણ કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? નિર્મોચન. નિર્મોચન એટલે શું એવું પણ પૂછાઈ શકે કે નિર્મોચન એટલે શું? તો સંધિપાદ સમુદાય જેવા જે પ્રાણીઓ છે કે જેનું બહિર્કંકાલ કાઇટિનનું બનેલું છે, મોસ્ટ આઈએમપી કે કાઇટિનનું બનેલું જે છે એનું બહિર્કંકાલ છે બરોબર, એ સમયાંતરે વૃદ્ધિ અને વિકાસના જે અલગ અલગ તબક્કાઓ આવતા હશે એ દરમિયાન જે છે ત્વચાનો ત્યાગ કરતા હોય તો એ જે ત્યાગ પામવાની જે કરવાની જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? નિર્મોચન. પૃથ્વી પર 2/3 ભાગમાં સંધિપાદ છે. સાંધાવાળા ઉપાંગોના કારણે સંધિપાદ કહેવામાં આવે છે.
નિર્મોચનની પ્રક્રિયા કરે છે કે જેમાં એ કાઇટિનનું બનેલું જે બહિર્કંકાલ છે એને વિકાસના અમુક તબક્કા દરમિયાન અથવા તો વૃદ્ધિના અમુક તબક્કાઓ દરમિયાન જે છે એનો ત્યાગ કરે છે. ત્યારબાદ જોઈએ તો કે જે એનું શ્વસનની જે સપાટી છે અથવા તો એ ઝાલરો દ્વારા કરે છે, સપાટી દ્વારા કરે, ઝાલરો દ્વારા કરે, શ્વાસ નળી દ્વારા કરે અથવા તો ફેફસો પોથી દ્વારા કરે. આ ચારમાંથી કોઈ પણ પ્રકારે કરે છે. ડિપેન્ડ કરે છે કે પ્રાણી કયું છે, એના આધારે જે છે એનું શ્વસનના જે છે અલગ અલગ પ્રકાર હશે. ત્યારબાદ જોઈએ તો ઉત્સર્જન જે અંગ છે એની તરીકે આવેલું હશે, એમાં એક હરિતપિંડ આવેલું હશે અને બીજું જે આવેલું હશે માલપિધ્યન નલિકા, કે જેના દ્વારા જે છે એ ઉત્સર્જન કરશે. હરિતપિંડ અથવા તો પછી માલપિધ્યન નલિકા દ્વારા જે છે એ ઉત્સર્જન કરશે. આ છે સંધિપાદના મુખ્ય લક્ષણો. ખૂબ જ બેઝિક વસ્તુ છે, એટલે રિવાઇઝ કરવી આઈએમપી છે. જો ક્યારેક આ રીતે ટ્વિસ્ટેડ કોઈ પણ એનિમલને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય તો જો તમારા માઇન્ડમાં જે છે કયા સમુદાયના છે એટલું પણ જો ફંડામેન્ટલ ક્લિયર હશે તો છે એ તમે ઇઝીલી છે એ એટેમ્પ કરી શકશો. અને બેઝિક એટલે કહું છું કારણ કે આના આધારે પણ ઘણી વખત આગળ મેં જેમને તમને કીધું એ રોગો કીધા છે કે પછી છે બાયોલોજીમાં રિસન્ટમાં કોઈ પણ વર્ક થતા હોય કે જે કરંટમાં ક્યાંક ને ક્યાંક આવી જશે તો એનું જો તમને પ્રાણીનું નામ ખબર હશે કે આ છે તો એના આધારે તમે કંઈક એને આગળ પાછળનો જો પ્રશ્ન પૂછાઈ જશે તો એ ટાઈમે છે તમારે આ બધું લઈને બેસવું નહીં પડે. એ ટાઈમે એ બધી વસ્તુ તમારા માઇન્ડમાં જે છે એક સેટ ક્લિયર જ હશે કે ઓકે આ પ્રાણી છે તો આ ફોર એક્ઝામ્પલ રિસન્ટમાં જે છે કે ભાઈ વાઘ છે ઇન્ડેન્જર છે તો એના આધારે જો વાઘ કઈનું સાયન્ટિફિક નેમ શું છે એવું પૂછાઈ જાય કે પછી વાઘ જે છે નેટિવ હેબિટેટ એનું કયું વધારે છે એ પૂછાય તો એની આગળ પાછળના પ્રશ્નોમાં પૂછાઈ જાય કે આ સમુદાયનો છે, એ સમુદાયની બીજી કઈ સ્પીસીસ ઇન્ડેન્જર છે. તો એ રીતે પ્રાણી સૃષ્ટિમાં પૂછાઈ શકે. દરિયામાં મોટા ભાગે જે છે દરિયામાં અમુક રિસર્ચ થતા હોય બરાબર, અથવા તો પછી દરિયાને લગતા કંઈ પણ આગળ નાની મોટી અમુક સંશોધનો કે પછી કરંટમાં કોઈ પણ યોજના એપ્લાય થતી હોય તો એના આધારે એ વસ્તુ આવી શકે. તો એની આગળ પાછળમાં પણ જે છે દરિયાના જે કોઈ પણ એનિમલ્સ છે એનું પૂછાઈ શકતું હોય. સો ફોર એક્ઝામ્પલ જે છે અમુકમાં જે છે એ આલ્ગલ યુટ્રિફિકેશન વધારે જોવા મળતું હોય તો એને કંટ્રોલ કરવા માટે પણ એમાં કંઈક છે એ અમુક એનિમલ્સ આવતા હોય કે પછી એ રીતે ટ્રીટમેન્ટ આપવા આવતી હોય તો પછી એવી યોજનાઓ બહાર પડતી હોય. તો આ એક વસ્તુ બેઝિક છે કે જે ક્યાંક ને ક્યાંક એકબીજાને કનેક્ટ કરે છે. અમુક વસ્તુ જિયોગ્રાફીને કનેક્ટ કરતી હોય તો અમુક જે છે ક્યાંક ને ક્યાંક આ રીતે કરંટ એન્વાયરમેન્ટની જે સિચ્યુએશન હોય એની સાથે કનેક્ટ થતી હોય. તો એ એક વસ્તુ એકબીજાને કનેક્ટ છે. એટલે દરેક સબ્જેક્ટમાં તમે લગભગ તમે એટલું બધું પણ પ્રેડિક્શન ના કરી શકો કે પર્ટિક્યુલર આ સબ્જેક્ટમાંથી આટલો જ કોન્સેપ્ટ હશે કે આ સબ્જેક્ટમાંથી આટલો જ કોન્સેપ્ટ હશે. એના માટે તમારે એક વસ્તુ બેઝિકથી પકડવી જ પડે. કોઈ પણ સબ્જેક્ટ તમે લઈ લો એને તમે બેઝિકથી તમે જો પકડીને કરશો તો પછી એ વસ્તુ છૂટશે નહીં ક્યારેય તમારા હાથમાંથી. અને એના માટે પહેલાં તો ડેડિકેશન તમારું કે તમે જે હાથમાં જેટલું પણ પોર્શન પકડો છો રેગ્યુલરના ઝાઝા બધા પેજ વાંચવા જરૂરી નથી પરંતુ જેટલા તમે વાંચો છો એમાંથી તમને કેટલું યાદ છે. 10 થી 15 પેજ વાંચો છો અને જો એમાં પણ તમને એટલું બધું યાદ ના રહેતું હોય કે પછી એનો તમે સારાંશ કાઢો તો એ સાવ એક નાનો એવો ફકરો નીકળતો હોય તો પછી બેટર જ છે કે નાનો એવો ફકરો તમે તૈયાર કરો, પણ એવા કરો કે જે તમારાથી પછી ક્યારેય છૂટે નહીં. તો એના માટે પહેલાં તો શું કરવું પડે કે તમે અહીં આવી રીતે કોઈ પણ લેક્ચર તમે ઓનલાઈન જોતા હો એ લેક્ચર જોયા પછીની તમારી પ્રોસેસ શું છે. તો એના પછી તમારે એ વસ્તુ કે તમે એને જે કાંઈ પણ તમે ભણો છો ઓનલાઈન કોઈ પણ XYZ યુટ્યુબ ચેનલ ઉપર ભણો છો કે પછી તમે ઓફલાઈન પણ કંઈ પણ ભણો છો તો ત્યાર પછીનું તમે એનું રીડિંગ કેટલું આપ્યું, એ જે તમે ભણ્યા છો એને તમે ઓથેન્ટિક બુકમાંથી કેટલું રીડ કર્યું. તો એ બધી જે વસ્તુ છે એ જ એવું છે કે જે તમને બેઝ એકદમ પરફેક્ટ કરાવશે. ઓલવેઝ સર પણ એવું જ કહેતા હોય છે કે જે કાંઈ પણ પકડો એને બેઝથી પકડો અને પરફેક્ટ પકડો. નો ડાઉટ ટાઈમ લાગશે એની અંદર બરાબર. એટલે એ જ રીતે તમને તમારી પ્રિપરેશનનો પણ પ્લાન એવો જ હોવો જોઈએ કે જે તમે બેઝથી પકડો છો છતાં પણ એ બધી વસ્તુ એકદમ પરફેક્ટ થઈ જવી જોઈએ. તો એના આધારે થશે કે કોઈ વસ્તુ ક્યારેય છૂટશે નહીં. એટલીસ્ટ જેટલું કરો છો એ એકદમ પરફેક્ટ હશે કે એમાં પછી તમારે કન્ફ્યુઝન કોઈ પણ જાતના નહીં હોય.
આ ઉપરાંત તમે તમારો જે પ્લાનિંગ કરો છો કે કઈ રીતે તમારે એક્ઝામ ક્રેક કરવી જોઈએ, કઈ રીતે શું કરવું જોઈએ, જો એની વધારે તમારે માહિતી જોતી હોય તો 1 તો 2 નંબર અહીંયા ઉપર છે જ, ત્યાં ઉપરાંત જે છે એ તમારી પાસે સરનો નંબર પણ હશે કે એ નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો કે તમારે હવે આગળ જે છે પ્લાન કઈ રીતે કરવો જોઈએ, તમારો ક્રાઇટેરિયા કઈ એક્ઝામ સુધીનો છે, કે તમારો ગોલ શું છે, કઈ રીતે તમે પ્રિપરેશન કરવા માંગો છો, કેટલા વર્ષ પ્રિપરેશન માટે આપવા માંગો છો, ક્યારે તમે શરૂઆત કરી હતી, તો હવે કઈ રીતે કરવું જોઈએ, કઈ કઈ ઓથેન્ટિક બુક વાંચવી જોઈએ, કયા રેફરન્સીસ યુઝ કરવા જોઈએ. જે સરના રેગ્યુલર સ્ટુડન્ટ છે એ લોકોને તો લગભગ આ બધી ખબર જ હશે, પણ જે નવા છે એ લોકોને આ રીતે જો કોઈ પણ માહિતી લેવી હોય તો આ રીતે છે એ તમે ઉપર આપેલા 2 નંબર ઉપર અથવા તો પછી જે છે એ સરના નંબર ઉપર તમે માહિતી મેળવી શકો છો. એક ગોલ પકડી અને પછી સતત જે છે એને વળગેલા રહેવું, એવું જ તે કંઈક દરેક પ્રાણીઓમાં પણ હોય છે કે એ વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતે જે છે એ સર્વાઈવ થઈ શકતા હોય. આપણે હવે આગળ જોઈએ સંધિપાદની અંદર કે 2/3 જે છે સંધિપાદી છે. સંધિપાદમાં કયા કયા પ્રાણીઓ જે છે એનો સમાવેશ થશે, તો એમાં આપણે જોઈએ કે મોટા ભાગે જે એની અંદર આવશે ક્રેબ, બરોબર, ક્રેબ, ઝીંગા, વીછી, ભરવાડ, વંદો, પેરીપેટસ, આ બધા જે છે એ એના મુખ્ય પ્રાણીઓ છે. આ ઉપરાંત સંધિપાદમાં તીતી ઘોડો લઈ લ્યો, અઢળક જે છે એ હશે, કે પછી કાન ખજૂરો લઈ લ્યો, તીતી ઘોડો, આ રીતે ઘણા બધા છે. સંધિપાદ બહુ મોટો સમુદાય છે આખો, કે એની અંદર આ રીતે ઘણા બધા આવશે. ઉપરાંત એની માત્રા વધારે છે, બરાબર, એનો જે ઉત્પત્તિનો જે રેશિયો છે એ સૌથી વધારે છે, એટલે જ તે 2/3 ભાગમાં ફેલાયેલા છે. ક્રેબ, વીછી, ઝીંગા, ભરવાડ, વંદો અને પેરીપેટસ, આ જે છે એ સંધિપાદના ઉદાહરણો છે. આ ઉપરાંત તમે તીતી ઘોડાને લઈ લો કે પછી તમે સિમ્પલ મકોડા લઈ લો, તો એ એકો એક પાછા છે કાન ખજૂરા લઈ લો, તો એ બધા પણ જે છે એ સંધિપાદમાં જ આવશે. ત્યાર પછીનું આપણે જોઈએ કે સંધિપાદ પછી કયો સમુદાય આવશે. સંધિપાદ પછી આવશે મૃદુકાય. શબ્દ ઉપરથી જ જવાનું છે. સંધિપાદ સાંધાવાળા ઉપાંગો ધરાવતા, મૃદુકાય કોમળ શરીર રચના ધરાવતા. મૃદુકાયની અંદર આપણે જોઈએ પહેલું કે છે એનું શરીર મેં તમને કીધું એમ કેવું છે, મૃદુ. ત્યાર પછીનું આપણે જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલ કવચ દ્વારા રક્ષાયેલ છે. સેમ વસ્તુ જે છે એ કાઇટિનનું બનેલું બહિર્કંકાલ ધરાવે છે. એ જ રીતે આની અંદર આવશે કે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા કવચ દ્વારા રક્ષાયેલ છે. અંગતંત્રીય આયોજન, એ તો અહીંથી શરૂઆત થઈ જ ગઈ હતી, બરાબર ને, કે અંગતંત્રીય આયોજન તે આપણે પૃથુ સંધિપાદમાં પણ એ જ રીતે જોવા મળતું હતું. અખંડીય પ્રાણીઓ છે, આની અંદર ખંડતા જોવા મળશે ને, જે રીતે નુપુરક ને બધા સમખંડીય હતા, અમુક ખંડોમાં વિભાજિત શરીર રચના જોવા મળતી હતી. સેમ વસ્તુ સંધિપાદમાં પણ હતી કે અલગ અલગ ખંડોમાં જે છે વિભાજિત રચના જોવા મળતી હતી. એ જ રીતે આમાં છે મૃદુકાય જે છે એ અખંડીય પ્રાણીઓ છે. ત્યારબાદ જોઈએ કે મુખમાં જે છે એ રેત્રિકા જોવા મળે છે. પાચક ગ્રંથિ યુક્ત પાચન માર્ગ છે. પાચન માર્ગ તો હતો જ, પાચક ગ્રંથિઓ જોવા મળતી નહીં સંધિપાદ સુધીમાં. મૃદુકાય જે છે એટલે કે મોલ્યુસ્કા જે છે એની અંદર પાચક ગ્રંથિઓ જે છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે મૂત્રપિંડથી ઉત્સર્જન કરે છે, બરોબર. મૂત્રપિંડથી એટલે કે કિડનીની જે સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક જોવા મળતી હોય એનાથી જે છે એ ઉત્સર્જન કરે છે. આ પણ એનું જે છે એક વિશિષ્ટ લક્ષણ થયું કે જે છે એ ધીમે ધીમે સસ્તનના જે લક્ષણો હોય એના તરફ જાય છે, કે પાચક ગ્રંથિયુક્ત પાચન માર્ગ, ત્યારબાદ જે છે એ મૂત્રપિંડથી ઉત્સર્જન કરે છે. એકલિંગી અથવા તો દ્વિલિંગી પ્રાણીઓ હશે. એકલિંગી અથવા તો દ્વિલિંગી પ્રાણીઓ હશે. કેલ્શિયમ કાર્બોનેટની બનેલું કવચ જે હશે એના દ્વારા આખું એ રક્ષાયેલું હશે. એ કઈ રીતે રક્ષાયેલું હશે એ હું તમને આમાં બતાવું કે કેલ્શિયમ કાર્બોનેટની જે રચના છે એના દ્વારા આખું રક્ષાયેલું હશે. જો એમાં એક આવશે મોતી છીપ, બરાબર. તો મોતી છીપ જે હશે એનો જે આ બહારનો જે ભાગ હશે એ આખો જે બહારનો ભાગ છે આ, બરાબર, એ કેલ્શિયમ કાર્બોનેટ દ્વારા રક્ષાયેલો જે છે એ જોવા
મળે. એવી જ રીતે આની અંદર જે આવશે કાઇટોન, પાયલા, ડેન્ટેલિયમ, બરોબર, આ જે છે એને ડેન્ટેલિયમ કહેવાય. મોતી છીપ છે, સેપિયા અને ઓક્ટોપસ. ઓક્ટોપસ એટલે 8 ઉપાંગો જેની અંદર જોવા મળે છે એ ઓક્ટોપસ. સેપિયા, આ બધા જે છે એ મૃદુકાયના એક્ઝામ્પલ્સ છે કે જેનું કાઇટિન દ્વારા, કેલ્શિયમ કાર્બોનેટ દ્વારા રક્ષાયેલા જોવા મળશે. આ ઉપરાંત જે છે એના પાચક ગ્રંથિઓ પણ આવેલી જોવા મળશે આપણને. બીજું જે છે કે મૂત્રપિંડની પણ હાજરી જોવા મળશે કે જેના દ્વારા જે એ ઉત્સર્જન કરશે. તો જે મૃદુકાય એટલે કે મોલ્યુસ્કા ફાઇલમના જે આઈએમપી એક્ઝામ્પલ્સ છે એ છે કે કાઇટન, પાયલા, ડેન્ટેલિયમ, મોતીછીપ, સેપિયા અને ત્યારબાદ છે એ ઓક્ટોપસ. આ સિવાય પણ ઘણા બધા એની અંદર આવતા હોય છે, પણ જે આઈએમપીમાં છે કે પાયલા અને મોતીછીપ ઇકોનોમિકલી પણ જે છે એ ઘણા આઈએમપી છે. ત્યારબાદનો જે આખો જે એક સમુદાય છે એ આપણે જોઈએ કે શૂળત્વચી. બરોબર, એની અંદર છે એ અરીય સમમિતિ ધરાવે છે. આ ઉપરાંત પછી એમાં જો આપણે જોઈએ કે બધા જ જે કેવા હશે, દરિયાઈવાસી. ત્યારબાદ કેલ્શિયમ કાર્બોનેટ અને કાંટાની બનેલી જે છે એની શરીર દિવાલ આવેલી હશે. મેં નામ ઉપરથી જ તમને એમ જ કીધું છે કે નામ ઉપરથી જવાનું. કાંટાની બનેલી જે દિવાલ છે એના ઉપરથી એનું નામ જે છે એ શૂળત્વચી છે. મોટા ભાગે જે છે 5 હસ્તોમાં વિભાજિત આપણને જોવા મળે. પાચન તંત્ર છે એ સંપૂર્ણ જોવા મળશે. પુનઃ સર્જન કરી શકે એવી એની અંદર વિશિષ્ટ રચના જોવા મળશે અને નાલી પગ પણ ધરાવે છે. 5 હસ્તોમાં વિભાજિત જે છે શરીર રચના છે કઈ રીતે છે તો હું તમને સમજાવું. સાગર ગોટા, સમુદ્ર કાકડિયા એના એક્ઝામ્પલ છે. સ્ટારફિશ 5 અંગોમાં હસ્તોમાં વિભાજિત. એવી જ રીતે જોઈએ તો બરડ તારા 5 હસ્તોમાં વિભાજિત. આ સિવાયના જે એના એક્ઝામ્પલ છે એમાં એક છે સમુદ્ર કમળ છે, સમુદ્ર કાકડી છે. બરોબર, આ જે છે એ મેઇન એક્ઝામ્પલ છે કે મોટા ભાગે જે વધારે પ્રમાણમાં દરિયામાં જોવા મળતા હશે. બરોબર, સૌથી વધારે શૂળત્વચી જે સમુદાય છે એમાં મોટા ભાગે જે દરિયામાં જોવા મળતા હશે એ છે સ્ટારફિશ, બરડ તારા, સમુદ્ર કાકડી, સમુદ્ર કમળ. જે કોરલ રીફની સાથે પણ આગળ પાછળ પણની સાથે પણ તમને વધારે પ્રમાણમાં જોવા મળતા હોય. નીચેનો જે લેયર હશે દરિયાનો એમાં સૌથી વધારે મળી આવતા હોય છે કે એ 5 હસ્તોમાં વિભાજિત હશે. આ ઉપરાંત જે એનું પાચન તંત્ર પણ આપણને જે રીતે લક્ષણો બધા જોયા એમ એ પણ સંપૂર્ણ જોવા મળશે. શૂળ જેવી કે કાંટા જેવી રચના ધરાવશે. એનું જે છે એ બાહ્ય દિવાલ આવેલી હશે. એ આ આખું થઈ ગયું અમેરુદંડી સુધીનું કે જેમાં ક્યાંય જીવનના કોઈ પણ તબક્કા દરમિયાન જે છે એ મેરુદંડની હાજરી જોવા મળતી નથી. હવે જે છે આવે છે કે જ્યાંથી થોડો ઘણા મેરુદંડ જેવી શરૂઆત થઈ, એટલે કે સામી મેરુદંડી, જેને ઇંગ્લિશમાં આપણે બીજું કહી શકીએ તો હેમિકોર્ડેટા. હવે હેમિકોર્ડેટા છે આમાં આદિ મેરુદંડી પણ કહેવાય છે. એટલે કે જ્યારે મેરુદંડ જેવી કંઈક શરૂઆત થઈ, બરાબર, તો આને અમેરુદંડી અને મેરુદંડીને જોડતી કડી પણ કહી શકાય. જે સામી મેરુદંડી છે હેમિકોર્ડેટ, એને અમેરુદંડી અને મેરુદંડી જે છે એને જોડતી કડી તરીકે પણ તમે લઈ શકો કે જેમાં છે એ નળાકાર શરીર ધરાવે કે જે સૂંઢ, ગ્રીવા અને ત્યારબાદ જે છે એ ધડમાં વિભાજિત થાય. સૂંઢ, ગ્રીવા અને ધડમાં. ત્યારબાદ જોઈએ તો એનું પાચન માર્ગ જે છે એ સંપૂર્ણ જોવા મળશે. આ ઉપરાંત પ્રાણીઓ કેવા હશે? કૃમિ જેવા. જે સૂત્રકૃમિ અને પૃથુકૃમિના જે પ્રાણીઓ જોઈ ગયા એની જેવા જ જોવા મળશે. બાળાવસ્થામાં મુક્ત રીતે જે તરતા જે છે ટોર્નેરિયા છે એ ડીંભ જોવા મળે. ટોર્નેરિયા કયા સમુદાયનું ડીંભ છે? તો એમાં તમારો આન્સર કયો આવે? સામી મેરુદંડી. કે જે મુક્ત રીતે જે છે પાણીમાં તરતા ડીંભ જે છે એ જોવા મળે. ત્યારબાદ જોઈએ કે આદિ મેરુદંડી પણ કહી શકાય. આદિ મેરુદંડી કોને કહેવાય? અથવા તો પછી મેરુદંડી અને અમેરુદંડીને જોડતી કડી તરીકે કયો સમુદાય આવશે? તો એમાં પણ તમારો જવાબ આવે સામી મેરુદંડી. ત્યારબાદ જોઈએ એનું એક્ઝામ્પલ જે છે એ બાલાનોગ્લોસસ. બહુ ઓછી સ્પીસીસ છે કે જે સામી મેરુદંડીમાં જોવા મળતી હોય. મોસ્ટ આઈએમપી જે છે કે બાલાનોગ્લોસસ કે જે મોસ્ટલી જે છે એ બધા રિજિયનમાં જોવા મળતી હોય છે, સ્પેશિયલી જે દરિયાઈ વિસ્તારો છે એમાં.
તો બાલાનોગ્લોસસ જે છે કે એનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ જોઈએ, હવે આવ્યું મેરુદંડી. મેરુદંડીમાં ઘણા બધા અલગ અલગ વર્ગ આવશે, જે આપણે ચર્ચા કરી જ છે કે આ રીતે આખું વર્ગીકરણ એનું રહેશે. પણ એમાં ઉપર છેલ્લું જોઈએ તો ગર્ભ વિકાસ દરમિયાન છે મેરુદંડ વિકાસ પામે, એટલે બાળક અવસ્થાથી જ તે, જે બાળક ગર્ભમાં હશે બરોબર, ત્યારથી જ તે જે છે એમાં મેરુદંડ છે એ વિકાસ પામે. ત્યારબાદ જોઈએ કે ત્રિગર્ભ સ્તરીય દેહકોષ્ઠીય દ્વિપાર્શ્વ સમિતિ ધરાવશે. આ બેઝિક છે કે જે આપણે વર્ગીકરણ જોઈએ એના આધારે પણ આપણે કહી શકતા હોય કે ત્રિગર્ભ સ્તરીય છે. પાચન તંત્ર જે છે એનું કેવું જોવા મળશે? સંપૂર્ણ બધામાં. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું, એટલે કે હૃદયથી ચાલુ કરીને જે રુધિરનું પરિવહનની શરૂઆત થતી હોય ને પાછું હૃદય આવી જતું હોય એ રીતે, અને એકલિંગી પ્રાણીઓ હશે. હવે એમાં આપણે જોઈએ તો મેરુદંડમાં મેં તમને 3 પ્રકાર કીધા હતા: પુચ્છમેરુ, શીર્ષમેરુ અને પૃષ્ઠવંશી. પુચ્છમેરુની અંદર જોઈએ કે મેરુદંડ છે ડિંભીય અવસ્થામાં જ જોવા મળશે. જીવન પર્યંત એની અંદર મેરુદંડ એટલે કે કરોડ સ્તંભ જેવી કોઈ રચના જોવા મળશે નહીં. એ આવશે પુચ્છ મેરુદંડની અંદર, કે જે ડિંભ અવસ્થામાં જ જોવા મળશે. એસિડિયા, સાલ્પા આ બંને એના એક્ઝામ્પલ છે પુચ્છ મેરુદંડના, કે જેના ડિંભ અવસ્થામાં 2 મેરુદંડ હશે, પછી મેરુદંડ છે ધીમે ધીમે અદ્રશ્ય થઈ જશે. ત્યારબાદ જોઈએ શીર્ષ મેરુદંડ. શીર્ષ મેરુદંડ છે આમાં મેરુદંડ જે છે જીવન પર્યંત જોવા મળે, શીર્ષથી વિસ્તરેલું હોય પૂંછ સુધી. એનું આવશે એમ્ફીઓક્સસ. એમ્ફીઓક્સસ જે છે એનું મેઇન એક્ઝામ્પલ છે. અને ત્યાર પછીનો જે લાસ્ટ છે એ છે પૃષ્ઠવંશી. મેરુદંડ છે એ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામેલું છે, જેમાં આપણે બધા જ આવીએ છીએ. આ ઉપરાંત ત્વચા પર જે રક્ષણાત્મક છે એ બાહ્ય કંકાલ આવેલું હશે. બાહ્ય કંકાલ આપણે ત્વચા હોય તે રીતે અમુકને એના ત્વચાની ઉપર જે છે રક્ષણ માટે વાળ કે રૂંવાટીની પણ રચના જોવા મળતી હોય, એ રીતે અલગ અલગ હશે. ત્યારબાદ જોઈએ કે બધા જે છે એ એકલિંગી પ્રાણીઓ છે. ત્યારબાદ જોઈએ કે મેરુદંડ છે એની અંદર કે મેરુદંડ છે એની અંદર આવતું જે હશે કે એ છે ચૂષ્મુખા. ચૂષ્મુખાની અંદર હશે કે મોટા ભાગે આમાં જે જડબું હશે નહીં. જડભા વિહીન જે છે એની અંદરનું આ એક જ છે ચૂષ્મુખા, કે જેમાં જડબું જોવા મળે નહીં, એટલે જડબાનો આવશે અભાવ. હૃદય જે છે એ દ્વિખંડીય જોવા મળશે. આ ઉપરાંત જોઈએ કે શ્વસન માટે છે એ ઝાલર ફાટ આવેલી જોવા મળશે. દરિયાઈ પરંતુ પ્રજનન મીઠા પાણીઓમાં કરશે અને ડિંભના રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરશે. આ સૌથી વધારે મોટું જે છે એનું વિશિષ્ટ લક્ષણ છે કે રહેશે દરિયામાં બરોબર, પરંતુ પ્રજનન જે છે એ મીઠા પાણીમાં કરશે અને ડિંભ રૂપાંતરણ પછી પાછા ફરીથી દરિયામાં ફરી જશે. તો પૂછી શકાય કે ફક્ત પ્રજનન માટે મીઠા પાણીમાં જતી સ્પીસીસ કઈ છે? તો એમાં જે ઉદાહરણ આવશે એ આવશે લેમ્પ્રી અને ત્યારબાદ આવશે હેગફિશ. લેમ્પ્રી અને હેગફિશ આ બંને જે છે એના એક્ઝામ્પલ છે કે એનું તમે મુખની આકૃતિ તમે જોશો બરોબર, તો એમાં જે છે એ જડબું જે છે આવેલું નથી. જડબાનો જે છે એ અભાવ એમાં જોવા મળશે. ત્યારબાદ જોઈએ કે કાસ્થિ મત્સ્ય. તો જડબાની જે હાજરી કે ગેરહાજરી જોવા મળે છે બરોબર, એના આધારે જે પ્રકાર હતો એક હતું કે જડબા વિહીન, એની અંદર આવ્યું હતું ચૂષ્મુખા. જડબા ધારી એમાં હતું એક હતું મત્સ્ય અને બીજું હતું ચતુષ્પાદ. એમાં મત્સ્યની અંદર પહેલો જે પ્રકાર હતો કાસ્થિ મત્સ્ય. ત્વચા જે છે એ પ્લેકોઇડ ભીંગડાથી આવરિત જોવા મળે. ત્યારબાદ જોઈએ તો અંતઃ કંકાલ જે છે એ કાસ્થિનું બનેલું જોવા મળે. અને બીજું જે છે ઉદાહરણમાં આવે શાર્ક, રેફિશ, ડોગફિશ, સોફિશ. આ એના ઉદાહરણ છે શાર્ક છે અને આ જે છે એ રેફિશ. બહુ સિમ્પલ છે કે એમાં અંતઃ કંકાલ જે છે કાસ્થિનું બનેલું હશે. એટલે શાર્ક, રેફિશ, ડોગફિશ, સોફિશ એ પ્રકારની જે માછલી છે તો એમાંથી પૂછી શકે કે કાસ્થિ કઈ છે, અસ્થિ કઈ છે. ત્યારબાદ એમાં જોઈએ કે પુચ્છ મીન પક્ષ છે અસમાન હશે. જે પુચ્છ મીન પક્ષવાળો જે આખો ભાગ હશે એમાં કેવો જોવા મળશે? અસમાન.
કાસ્થિ મત્સ્ય બાદ આપણે જોઈએ એમાં અસ્થિ મત્સ્ય. હવે અસ્થિ મત્સ્યમાં આવશે કે ત્વચા જે છે એ પ્લેકોઇડ ભીંગરાથી આવરિત છે. એટલે 3 કાસ્થિ મત્સ્યનું એક્ઝામ્પલ અને એક અસ્થિ મત્સ્યનું હોય. એ રીતે એક્ઝામ્પલ આગળ પાછળ હોઈ શકે કે અસ્થિમાં કાસ્થિના પૂછેલા હોય, એક્ઝામ્પલ આપેલા હોય કે 3 આ છે ને એક આ છે, એ રીતે. હવે આપણે અસ્થિ મત્સ્યની અંદર જોઈએ કે ત્વચા જે છે સાયલેકોઇડ અથવા તો ટીનોઇડ ભીંગડાથી આવરિત હશે. એટલે 3 અસ્થિના એક્ઝામ્પલ હોય કે એક કાસ્થિનું હોય કે નીચેનામાંથી જે છે કયું ટીનોઇડ ભીંગડાથી આવરિત પ્રાણી હશે કે કયું નહીં હોય. ત્યારબાદ જોઈએ કે પૂંછ મીનપક્ષ જે છે એ સમાન જોવા મળશે. એટલે આ જે પૂંછ મીનપક્ષ જે છે એ સમાન જોવા મળશે. આ જે છે એનું વિશિષ્ટ લક્ષણ થયું કે પૂંછ મીનપક્ષ જે સમાન જોવા મળે. જે કાસ્થિની અંદર જે છે એ પૂંછ મીનપક્ષ છે કેવા જોવા મળશે? અસમાન. અસ્થિની અંદર કેવા જોવા મળશે? સમાન. એટલે એના આધારે આપણે કહી શકીએ અંતઃકંકાલ જે છે અસ્થિનું બનેલું છે, તો નામ ઉપરથી જ છે. વાતાશયની હાજરી જોવા મળશે. જડબા સામાન્ય રીતે દાંતયુક્ત જોવા મળશે. એટલે અહીંથી જે છે એ દંતની પણ આપણને શરૂઆત થતી જોવા મળે. એટલે પૂછાઈ શકે કે અંતઃકંકાલ અસ્થિનું બનેલું કેમાં જોવા મળશે અને અથવા તો કાસ્થિનું બનેલું કેમાં જોવા મળશે, અને 4 એક્ઝામ્પલ હોય. પછી એવું પણ હોઈ શકે કે પૂંછ મીનપક્ષ બાહ્યાકાર લક્ષણના આધારે તમે કહી શકો સમાન છે કે અસમાન. એના આધારે કહી શકો કે આ જે મત્સ્ય હશે કાસ્થિ હશે અથવા તો પછી આ જે છે એ અસ્થિ હશે. તો ત્યારબાદ જોઈએ કે એમાં કયા કયા એક્ઝામ્પલ આવશે. તો એમાં જે આવશે સમુદ્ર ઘોડો, લેબિયા, કટલા, ફ્લાઇંગ ફિશ, એન્જલ ફિશ અને મગુર. તો એમાં પૂછાઈ શકે કે સમુદ્ર ઘોડો છે બરોબર, એની બાહ્યાકાર કંકાલ રચના હશે એમાં કયું કેનાથી આવરિત હશે. અને 4 એક્ઝામ્પલ હોઈ શકે. કેલ્શિયમ કાર્બોનેટ હોઈ શકે, કાઇટિન હોઈ શકે, ટેનોઇડ્સ હોઈ શકે, એ રીતે અલગ અલગ. તો એમાંથી તમારે કહેવાનું રહે કે કયું આવશે. અથવા તો પછી કાસ્થિ મત્સ્યને 3 એક્ઝામ્પલ હોય ને એક અસ્થિનું, અને પૂછાય કે કયું છે આનાથી આ રીતે અથવા તો કયું નથી. આ રીતે વન લાઇનર પકડવાના તમારે રહે. તો આની અંદર આવશે સમુદ્ર ઘોડો, લેબિયા, કટલા, ફ્લાઇંગ ફિશ, એન્જલ ફિશ અને ત્યારબાદ આવશે મગુર. ત્યાર પછી જોઈએ ઉભયજીવી. તો જલીય તેમજ સ્થળીય જીવન ગુજારતા જે હશે બરોબર, એને જે છે એ ઉભયજીવીમાં મૂકવામાં આવશે. બાહ્ય કંકાલનો અભાવ જોવા મળશે. ત્યારબાદ શરીર જે છે શીર્ષ અને ધડમાં વિભાજિત જોવા મળશે અને ત્રિખંડી હૃદય જોવા મળશે. આ જે છે એ ઉભયજીવીનું આઈએમપી એક્ઝામ્પલ થઈ ગયું કે હૃદય જે છે એ ત્રિખંડી જોવા મળે. 2 જોડ ઉપાંગોની જે છે એ હાજરી જોવા મળે અને બાહ્યકર્ણનો અભાવ હશે. તો બાહ્યકર્ણનો અભાવ હોય એવી નીચેનામાંથી જે છે એ કઈ સ્પીસીસ હશે? તો એમાં પણ જે છે એ આ રીતે આવે કે ઉભયજીવીની જે સ્પીસીસ હશે એમાં જ બાહ્યકર્ણનો અભાવ જોવા મળશે. 3 ખંડનું હૃદય કેમાં જોવા મળે? ત્રિખંડી હૃદયની હાજરી કેમાં હશે? તો એમ્ફિબિયન્સ, ઉભયજીવી કે જે બંને જગ્યાએ પાણીમાં પણ જીવન ગુજારતા હોય અને જમીન ઉપર પણ જીવન ગુજારતા હોય. એમાં એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે એના એક્ઝામ્પલમાં શું આવશે? તો દેડકો, સાલામાન્ડર અને ઇક્થિયોફિશ. આ જે છે એના આઈએમપી એક્ઝામ્પલ છે. એટલે સાલામાન્ડર ને ઇક્થિયોફિશને એના એક નામ હોય એના ઉપરથી પૂછી શકે કે નીચેનામાંથી જે છે એ કયું પેટે ઘસડાઈને ચાલશે, અથવા તો પછી નીચેનામાંથી કયું છે બંને જગ્યાએ જીવન ગુજારે છે, કે નીચેનામાંથી કયું છે કે જેમાં જે છે એ ત્રિખંડી છે એ હૃદયની હાજરી જોવા મળશે. તો આ રીતે જે છે એના એક્ઝામ્પલ આવી શકે. ત્યારબાદ જોઈએ કે એની પછીનું જે આવશે એ આવશે સરીસૃપ. સરીસૃપ નામ એના આધારે પડે છે કે જે પેટેથી ઘસડાઈને ચાલતા હશે એના દ્વારા એનું નામ જે છે સરીસૃપ. પૃષ્ઠવંશીનો પ્રથમ વર્ગ માનવામાં આવે છે. એટલે કે જે અમેરુદંડી જેટલા પણ છે એ અને મેરુદંડી જેટલા પણ છે એ બંનેને જે છે એ જોડતી કડી તરીકે પણ જે છે એ સરીસૃપ હોઈ શકે. 4 ઉપાંગોની હાજરી તો જોવા મળે છે, પરંતુ જે છે એ આ ઉપાંગો જે છે એના હલનચલનમાં ઉપયોગ કરી લેતા નથી. હજી પણ એ પેટેથી ઘસડાઈને ચાલે છે. આ ઉપરાંત જે છે એ હૃદય જે છે એ કેવું છે એની અંદર જોવા મળશે ત્રિખંડી, પરંતુ અપવાદ એક જ છે મગર કે જેમાં જે છે હૃદય 4 ખંડનું જોવા મળશે. એટલે 4 એક્ઝામ્પલ હોય સરીસૃપના અને એમ પૂછે કે નીચેનામાંથી કયું ત્રિખંડી હૃદય ધરાવતું નથી, અને જો એમાં મગર હોય તો એ સાચું.
ફેફસા દ્વારા જે છે શ્વસનની શરૂઆત પણ અહીંથી થાય છે, કે એ પણ એક એક્ઝામ્પલ છે કે જે અમેરુદંડી બાકી બધા હતા એના કરતાં એ મેરુદંડીને છે એ કઈ રીતે જોડે છે. એટલે આ એના એક મુખ્ય ઉદાહરણો થઈ ગયા કે પૃષ્ઠવંશીનો પ્રથમ વર્ગ છે પેટે ઢસડાઈને ચાલે છે, પાચન માર્ગ છે એ અવસારણીમાં ખુલે છે. અવસારણી એટલે કે એક પ્રકારે મળદ્વાર જેવી જે રચના થઈ એમાં જ, કે જ્યાં પાચન માર્ગ ખુલે છે. આમાં બધામાં ઉપાંગો તો જોવા મળે છે, અપવાદ એક જ છે સાપ, કે જેમાં ઉપાંગોનો અભાવ જોવા મળશે. ઉપરાંત હૃદય ત્રિખંડી જોવા મળે, મગર જે છે એમાં હૃદય જે છે એ 4 ખંડનું જોવા મળશે. તો આટલા જે છે એના એક્ઝામ્પલ થઈ ગયા. આ ઉપરાંત જોઈએ કે એની અંદર સાપ, મગર, કાચબો, કેમેલિયન, કાચીડો અને ગરોળી, આ જે છે એટલા એ સરીસૃપના ઉદાહરણો છે, મુખ્ય ઉદાહરણો. બાકી સરીસૃપમાં ઘણા બધા હતા, પરંતુ ગરોળી નોર્મલી આપણે જોવા મળતી હોય, કેમેલિયન જે છે, પછી એ સિમ્પલ આપણે કાચીડો પણ કહેતા હોઈએ એ, ત્યારબાદ જે છે એ મગર અને કાચીંડો, આ ગરોળી, આટલા જે છે નોર્મલી આપણે વધારે પ્રમાણમાં જે જોવા મળતા સરીસૃપો હોય એ છે. પછી અજગર પણ આવે આની અંદર, તો એ રીતે અલગ અલગ હોઈ શકે. તો મુખ્ય એ કે જે પેટેથી ઢસડાઈને પણ ચાલે છે, હૃદય ત્રિખંડી જોવા મળે છે, પાચન માર્ગ અવસારણીમાં ખુલે છે. આ સરીસૃપના મુખ્ય ઉદાહરણો, એક મુખ્ય લક્ષણો થયા, અને આ જે છે એના મુખ્ય ઉદાહરણો થયા. આ ઉપરાંત તમારે એટલું પણ યાદ રાખવાનું કે સરીસૃપ જે છે એને પૃષ્ઠવંશીનો પ્રથમ વર્ગ માનવામાં આવે છે. પૃષ્ઠવંશીનો પ્રથમ વર્ગ કયો હોઈ શકે? તો એમાં પણ આવશે સરીસૃપ. આ રીતે એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ બેઝિકને પકડતા જશો તો ધીમે ધીમે જે છે એ વસ્તુ છે એ આખું તમારા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થતા જશે. જો કંઈ અટકો આ વર્ગીકરણમાં જો 1 થી 2 વખત તમે ફરીથી વિડીયો હોય તો રિવાઇઝ કરજો. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે જેથી જે છે એ થોડું ઘણું છે એ થઈ જશે. હવે આની પછીનો જે લેક્ચર આવશે એમાં હું એવી પણ ટ્રાય કરીશ કે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંને ટર્મિનોલોજી જે છે પેરેલલ યુઝ કરીશ, અને જે રીતે પ્રેઝન્ટેશનમાં પણ એ જ રીતે હું પેરેલલ રાખીશ, કે જેથી જે ઇંગ્લિશ મીડિયમમાં અત્યાર સુધી ભણેલા છે ત્યાં તો જે ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરે છે એને થોડા ઘણા જે ટર્મિનોલોજી જે છે એ ફિક્સ થાય. તો એના માટે હું એ રીતે પણ હવે રાખીશ કે ઇંગ્લિશ ટર્મિનોલોજીનો પણ જે છે પેરેલલ યુઝ કરીશ, કે જેથી થોડું ઘણું તમને એ પણ કન્વિનિયન્ટ રહેશે. આની પછીનો જે સમુદાય છે એ જોઈએ કે વિહગ પક્ષી કહેવાય, પાંખોની હાજરી એમાં જોવા મળે. લગભગ તો આ સમુદાયમાં બહુ મારે વધારે કંઈ તમને સમજાવવું નહીં પડે, પણ અહીંથી જે છે 4 ખંડના હૃદયની શરૂઆત જોવા મળે. અને બીજું કહી શકે કે 4 ખંડના હૃદયમાં સરીસૃપ અને બાકીના જે છે એને જોડતી કડીમાં પણ છે જે એ મગર આવી શકે. ત્યાર પછી જોઈએ કે ઉષ્ણ રુધિરવાળા પ્રથમ પૃષ્ઠવંશી છે. અંડપ્રસવી પ્રાણીઓ છે, એટલે કે ઈંડા દ્વારા જ જન્મ આપશે. એક પણ પક્ષી એવું ન હોય કે જેને ડાયરેક્ટ જે છે બચ્ચાને જન્મ આપતું હોય. અંડપ્રસવી છે એટલે કે દરેકે દરેક છે એ ઈંડા દ્વારા જ તે જન્મ આપશે. ત્યારબાદ જે છે ફેફસા દ્વારા શ્વસન કરશે, જે ઉડ્ડયનમાં પણ મદદ કરે, અને જડબાનું રૂપાંતરણ આમાં જોવા મળશે ચાંચની અંદર, અને એમાં જે છે દાંતનો અભાવ જોવા મળશે. એટલે આની અંદર એકની અંદર એવું છે કે જે જડબાનું જે છે એ રૂપાંતરણ જોવા મળે દાંતની અંદર. આની અંદર આપણે જોઈએ કે પૂછાય કે નીચેનામાંથી ચતુષ્ખંડી હૃદયની શરૂઆત ક્યાંથી જોવા મળી? તો એ આવશે પક્ષીથી. પક્ષીમાં ઉદાહરણ પણ લગભગ બધાને ખબર જ છે કે એમાં પણ એક આવું આવે ઉપવર્ગ કે જે ઉડી ન શકતા હોય એ બધા, બરોબર, કે જેમાં આવશે પેંગ્વિન છે, શ્રામૃગ છે, કીવી છે, એ બધા એવા છે કે જે ઉડી ન શકતા પક્ષીઓ છે શરીર ભારે હોવાને કારણે. બાકી કબૂતર, કાગડો, મોર આ બધા જે છે એ વિહગના ઉદાહરણો છે. ત્યાર પછી જોઈએ કે સસ્તન. સસ્તન નામ ઉપરથી જ છે, સ્તન ગ્રંથિની જેમાં હાજરી જોવા મળે. અપ્રત્યપ્રસવી છે એટલે કે ડાયરેક્ટ જે છે એ બચ્ચાને જન્મ આપશે. સસ્તનની અંદર બધા જ પ્રાણીઓ એવા છે કે જે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપશે. એક જ અપવાદ છે બતક ચાંચ, કે જે છે એ ઈંડા દ્વારા જન્મ આપશે. અપ્રત્યપ્રસવી બધા જ એવા છે સસ્તનમાં કે જે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપશે. ફક્ત એક જ એવું છે કે જે ડાયરેક્ટ ઈંડું મૂકે છે, બતક ચાંચ. એ એક જ સસ્તન એવું છે કે જે ઈંડાને જન્મ આપે છે, એટલે કે ઈંડું મૂકે છે, બચ્ચાને જન્મ આપતું નથી.
આ એક યાદ રાખવાનું છે કે એ ડાયરેક્ટ ઈંડા દ્વારા તે બચ્ચું આવશે, એમાંથી ડાયરેક્ટ બચ્ચું એમાં આવશે નહીં. ત્યાર પછી આવશે કે બાહ્ય કર્ણ તરીકે કર્ણ પલ્લવની હાજરી આવશે, ફેફસા દ્વારા શ્વસન કરશે અને જડબામાં દાંતની હાજરી. લગભગ આપણા જ લક્ષણો છે આ બધા, એટલે આમાં તો કંઈ બહુ વધારે કંઈ તમને સમજાવવું પડે ને. એની અંદર આવશે કાંગારૂ, સસલું, ડોલ્ફિન, વેલ, ચામાચીડિયું, હાથી અને આપણે પોતે. ડોલ્ફિન અને વેલ આ બંને પણ જે છે એ સસ્તનની અંદર જ આવશે, જે દરિયાઈ સસ્તનમાં આવશે. તો અહીંયા સુધીનું જે આ થયું આજનો મારો લેક્ચર, એ પ્રાણી સૃષ્ટિના જે મેં 2 ભાગમાં વિભાજિત કર્યું હતું આખું વર્ગીકરણ, એના આધારે છે. રિવિઝન કરજો આનું ફરીથી, કે જો તમને કાંઈ પણ એમાં ન સમજાણું હોય એવું તો 1 થી 2 વખત એનું રિવિઝન કરજો, તો તમને એ વસ્તુ જે છે ક્લિયર થઈ જશે. આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે એ મારો પાછો બીજા કોઈ પણ ટોપિક ઉપર હશે. લગભગ એ આખો રોગો ઉપર જ તે હું લઈશ, કે જે આની સાથે જ તે હું થોડો ઘણો કનેક્ટ કરું છું. વર્ગીકરણ આખું આમ બેઝિક હતું, પણ છતાં જો થોડું ઘણું કોમ્પ્લિકેટેડ લાગ્યું હોય તો આમાં મેં જે મુદ્દા પ્રેઝન્ટેશનમાં મેં તમને મૂકીને જે સમજાવ્યા છે એ જ મુદ્દા મોસ્ટ આઈએમપી છે. એનાથી વધારે ડિટેલમાં તમારે કોઈ ટોપિક લેવાની જરૂર નથી, કે કોઈ મુદ્દા વધારે લાંબા કરવાની જરૂર નથી. આટલું જે છે તમે રિવાઇઝ કરશો અને સેટ રાખશો તો લગભગ કોઈ પણ એક્ઝામમાં જે એ વાંધો નહીં આવે. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું કોઈ નવા ટોપિક સાથે. થેન્ક યુ.